નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 9ના ગણિત વિષયના પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિના ભાગ 1 અને 2 જોયા મિત્રો. એમાં આપણે અમુક કન્સેપ્ટ સમજ્યા અને ભાગ 2માં આપણે ઉદાહરણ જોયું હતું. એમ જ ભાગ 3માં પણ આપણે ઉદાહરણ જ જોઈશું. 1 અને 2ની બે વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો મિત્રો. હવે 5 સમય સંખ્યાઓ શોધવાની છે મિત્રો. તો આપણે આગળ સમજ્યા છીએ કે સમય સંખ્યાઓ એટલે શું. તો સમય સંખ્યાઓ એટલે કે જેમને p/q સ્વરૂપમાં રજૂ કરી શકાય, જ્યાં q 0 ના હોય અને p શું હોય મિત્રો, પૂર્ણાંક સંખ્યા હોઈ શકે કોઈ પણ, અને q છે એ કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. હવે મિત્રો 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. તો મિત્રો આપણે 1 અને 2 વચ્ચે 5 સમય સંખ્યા કેવી રીતે શોધીશું? તો અહીંયા આપણને 5 સમય સંખ્યા ખોરવાની અથવા શોધવાની કહી છે. માટે 5માં 1 ઉમેરતા આપણને 6 મળે. તો આપણે 1ને એવી સમાન સમય સંખ્યામાં રજૂ કરીશું કે જેથી એના છેદમાં 6 હોય. હવે માની લો કે 1 જે છે એને આપણે એવી સમાન સમય સંખ્યામાં રજૂ કરીએ કે જેમાં છેદમાં 6 હોય. તો મિત્રો અંશમાં શું હોવું જોઈએ? તો અંશમાં 6 જ હોવા જોઈએ, જેથી 6 એકા 6 એમ 6 6 ઉડી જાય અને 1 જ બચે. આમ 1 અને 6/6 એ બંને સમાન સમય સંખ્યાઓ કહેવાય. એ જ રીતે 2ને પણ આપણે સમાન સમય સંખ્યામાં રજૂ કરવાના છે. તો અહીંયા 5 સમય સંખ્યા શોધવાની હતી, માટે 5માં આપણે 1 ઉમેર્યા અને 6 મળ્યા. તો એ 6 1 માટે પણ છેદમાં લખ્યા અને 2 માટે પણ છેદમાં લખીશું. હવે અહીંયા 2ની સમાન સમય સંખ્યા શોધવાની છે. તો 6ના ઘડિયામાં આપણે જોઈએ તો 6 દુ 12. તો અહીંયા 12 લખીએ મિત્રો, તો અને 6 વડે પછી 12ને ઉડાડીએ તો 2 મળી જાય. આમ 2 અને 12 12/6, 2 અને 12/6 આ બંને સંખ્યાઓ સમાન સમય સંખ્યાઓ છે. હવે મિત્રો જુઓ, 6/6 અને 12/6 તો આ સમય સંખ્યાઓ છે. હવે 5 સમય સંખ્યાઓ શોધવાની કહી હતી. તો તમે અંશ 1 1 વધારતા જાઓ. 6 પછી 7 આવે, નીચે 6ના 6, 7/6, 8/6, 9/6, 10/6 અને 11/6. આમ આ રીતે આ મેથડથી આપણને 1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ આરામથી અને આસાનીથી મળી જશે મિત્રો. ધન્યવાદ.